દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માથે હું બાંધવું આ માથે ટાઢ કેટલી છે ભાઈ. એવું છે. ઉપરાટી બોલે દ્વારકા પોકતા પોકતા તો બરફ થઈ જાવ એવું લાગે છે. હાલો બધા દ્વારકા. લાઈટ આવે છે. Early the next morning. તો મિત્રો સવાર પડી ગઈ છે. કેમ છો મિત્રો? ટ્રેનમાં અત્યારે ઠંડી ખૂબ લાગે છે. અહીંયા સવાર પડી ગઈ છે ને સવારના 8:10 થઈ છે અત્યારે. હમણાં 1-1.5 કલાકમાં પહોંચી જઈશું દ્વારકા. વારો બતાવું તમને. સૂરજ આવી ગયો છે અહીંયા. ભાઈ બેહી ગયા છે અહીંયા. બોલો કાંઈક બોલો. હા ભાઈ અહીંયા બેહી ગયા છે. હાઈટ તો અલા બહુ છે યાર. એટલે આવું બધું છે. ઠંડીનો માહોલ છે થોડો ઘણો. હા ભાઈ બેઠા છે અહીંયા આપણે. મળીએ તમને પછી પહોંચીને. આ જો તમને કોઈ જોઈ છે તીખી મોડી વેફર મિક્સ આવે ઇન્ડિયન રેલવેનો કમાલ હોય ભાઈ. તીખી મોડી વેફર મિક્સ. બોલો ક્યાંય મળે? A few moments later. પાછી બીજી વેફર ખુલી ગઈ છે. ટામેટા બોલો ટામેટા વેફર ખાવા હાલો. ટામેટા વેફર. ટામેટા વિથ ચીઝ ભજીયા કરવા છે. સવારનો નાસ્તો હાલી રહ્યો છે અત્યારમાં. મમ્મીએ થેપલા આપ્યા હતા પણ થેપલા અત્યારમાં નહીં ખાવાના. થેપલા નહીં આવે. ગાઈડભાઈ ક્યાં છે? હા ભાઈ કાટ. ગાઈડ તો એમાં થેપલા કાઢ્યા છે. रुको मैं बताता है. બતાવી જ નાખવાનું. આ ઠેલી ખુલી નહીં તોડી નાખી. કચરો કરતા નહીં પણ સ્વચ્છ ભારત. ઘરે લઈ જાજો બધા. એ પૂછ લઈએ. अभी मजा आएगा ना भिड़ो. ચાલ વાળા ચાલ વાળા સ્પેશિયલ થેપલા હોય. અમે મૂકવું પડશે. અભી મજા આયેગા ના વિશાલના ભીડો. મમ્મીએ બનાવ્યા છે, મતલબ મારા કાકીએ. ચલો ભાઈઓ બહેનો ખાકે મિલતે. ખાકે મિલતે. મિત્રો આ વસ્તુ તો એક પછી એક નવી આવતી જ જાય છે. આ ચીક્કી આવી પાછી લ્યો. એના પણ સૌરાષ્ટ્રની ટીકી. સૌરાષ્ટ્રની ચીક્કી છે વિથ થેપલા. ચીકી વિથ થેપલા. કોઈથી ટ્રાય કર્યું છે? એકવાર કરી જો. એકવાર કરી જાઓ બહુ મજા આવશે. મજા નો આવે તો પૈસા પાછા. જો થેપલું ખાઓ હા. ટીકી ખાઓ, થેપલું ખાઓ ટીકી ખાઓ. મસ્ત છે નહીં બાપુજી? હા. ચાય પીઓ, બિસ્કિટ ખાઓ. ચાય પીઓ, બિસ્કિટ ખાઓ. આપણા સાગરભાઈ નહીં બહુ ટાઈટ. એ પુષ્પા. पुष्पा नाम सुन के पावर समझे क्या? હાય फायर है मैं. મૂવી જોઈને કોપીઓ કરશે. આયા બતાવી દરવાજા પાસે ઊભા છે અહીંયા. તડકો આવે છે જોરદાર. પવન આવે. થોડી રાહત મળી છે. હા આપણે મિત્ર ઊભા છે. આપણી પવન ચક્કી દેખાવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ. જરા દેખાડો કે દર્શક મિત્રોને કે પવન ચક્કી કેવી હોય. જો તમને અહીંયા થોડીક દેખાતી હશે ધુમ્મસના હિસાબે. તમને થોડુંક ઝૂમ કરી દઉં. દેખાય છે ભાઈઓ બહેનો? હા દેખાતું હોય તો કોમેન્ટમાં યસ લખો. જો દેખાતું હોય તો યસ લખો. ભલે ન દેખાતું હોય આપણે યસ લખવાનું. બીજું નવીન ટ્રેન હતી કમ સે કમ 1 કલાક 30 મિનિટ લેટ હતી. એના કારણે અમે દ્વારકા થોડાક લેટ પહોંચ્યું. અત્યારે
આપણે જામનગર અમે છે ને વટી ગયા છીએ. જામનગરથી અમે થોડાક 50 કિલોમીટર દૂર નીકળી ગયા છીએ. અમે કમસે કમ 10 વાગ્યા સુધીમાં અમે દ્વારકા પહોંચી જઈશું. 10 વાગે તો અમે દ્વારકા બધા આવીએ બહેનો. આજ વેલી રાધા રાણી લિયાજ વેલી. આ સાગરભાઈ આ નથી લીધી મોરલી તમારી. આ સાગરભાઈ આ મોજ આ. વાહ 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 વાહ. મોરલી તમારી. આ સાગરભાઈ આ. મિત્રો વગર બીડી સિગરેટ ધુવાડા કેમ નીકળે ખબર? સાગર બતાવે સાગર. નો निकला यार अनसक्सेस દેખ नो निकला भाविक अब ऊंची लो थोड़ो नो निकला આમાં દેખાતા નહીં. देखा नहीं वो डीएसएलआर जो यार DSLR હું DSLR આ આપણો DSLR જ છે. આમ તો ક્વોલિટી જો તું ખાલી સાગર ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે. ચાલ નીકળ ને. A few moments later. પણ બતાય દર્પણ બતાય તો ખરી. દર્પણ वो पासो हमारे दर्पण शर्मा વિશાલ બતાવે વિશાલ. बता यार एक बार બતાય એક વખત તો બતાય વિશાલ બતાવે. नो निकला હાલે આ બધું જો વિશાલ ક્વોલિટી કેવી આવે. आ एक नंबर क्वालिटी आओ ચકાચક દેખાય સાગર. जल्दी टक्कर मारे हुआ આવે ને ભાઈ. ટક્કર મારે ભાઈ. વિવો નો મોબાઈલ એટલે વર્લ્ડ નો બેસ્ટ હા, મોબાઈલ ભાઈ. આ Realme BNB ના હા, ચાલે ભાઈ, ચાલે ભાઈ. ચાલે. Vivo T1 5G જોવો He ભાઈ. is the best mobile of the world. राम खोर A few moments later. હા ભાઈ. मोजे मोज द्वारका ला 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 द्वारिका નામ છે. કૃષ્ણએ નું નામ છે મુરલીવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારું રામ છે રે મારે બીજાનું શું કામ છે જય દ્વારકાધીશ તો ગાઈસ અમે બેટ દ્વારકા આવી ગયા છીએ આ ભાવિક છે જો અમે બેટ દ્વારકા ફરવા આવ્યા અને થોડીક વારમાં તમને બેટ દ્વારકા બતાવશું આપણે ત્યાં બેટ દ્વારકામાં સુદર્શન સેતુ ઉપર આપણે જઈને ફોટોગ્રાફી કરવાની છે. તમે બન્યા રહેજો. તો ગાઈસ અમે બેટ દ્વારકાના પહોંચી ગયા છીએ અત્યારે સુદર્શન સેતુ અમે પહોંચી ગયા છીએ તમને બ્રિજ દેખાતું હશે હવે પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ ઉપર ભાવિકભાઈ થોડાક આગળ વયા ગયા છે વાહે રહી ગયા તા આ આવી ગયા જો હવે
ઉપર જોવે છે બ્રિજ ને જોવો તમે છે ને એક નંબર હું કેવું સાગર તારે અરે એક નંબર ભાઈ શું વસ્તુ બનાવી છે અરે ભાઈ कहूँ क्या बताऊँ मैं भैया मेरे मुँह से निकल गई मेरी મિત્રો ફૂકી ગયા છે સુદર્શન સેતુ હે આ ભાઈ જોવો કાકી તમને સુદર્શન બોલો હવે સુદર્શન સેતુ ઉપર આવી ગયા છીએ હા ફોટોગ્રાફી કરી લીધી છે તમે ધરાઈને ખાલી નજારો જુઓ બીજું કાંઈ નહીં નજારો તમે જુઓ કે શું નજારો છે જે બ્રિજ બનાવ્યો છે ને અદ્ભુત બ્રિજ બનાવ્યો અને આટલા ફોટા પાડ્યા છે ને એની વાત પૂછો માં. ઇન્સ્ટાગ્રામ આઈડી મળશે નીચે ફોલો કરી લ્યો એમાં બધા ફોટા આવશે તમને જોવા મળશે અમારા વિશાલભાઈએ પણ ખતરનાક શ્રીનાથજી સાથે ફોટા પાડેલા છે ગજબ ફોટા પાડેલા વિશાલભાઈ સાથે વાત કરો તો જરા શું કરે વિશાલભાઈ યાર ફોટા પાડવા માટે આયા બેસ્ટ લોકેશન છે આ સુદર્શન બ્રિજ કહેવાય ને હા બ્રિજ સુદર્શન સેતુ બેસ્ટ ફોટા પાડવા માટે બેસ્ટ આ ભાવિકભાઈના સેતુ જે છે. ફોટા આયા છે ભાવિકભાઈના જે ફોટા આયા એ ગજબ ફોટા આયા હા યાર દરિયો દેખાય તમને હા આપણા દર્પણભાઈ છે દર્પણભાઈ થોડુંક ઇન્ટરેસ્ટ લેતા નથી પણ હા. આ વ્યક્તિ ખાસ જે આમણે ફોટા પાડવામાં અમારી બધાની જે હેલ્પ કરી છે હા. તે Photographer, સન્માનનીય વાત છે photographer છે. ફોટોગ્રાફર દર્પણ કટકિયા ઉર્ફે પ્રજાપતિ ઉર્ફે પ્રજાપતિ તો ભાઈ આવું બધું છે અહીંયા અત્યારે ગાડી લઈને આવ્યા છીએ અહીંયા 500 રૂપિયા ભાડું છે એક દિવસનું પણ ગાડીમાં કાંઈ લઈ લેવાનું નથી બહુ ખખડ ફફડ થાય છે ગાડી અને જે પેટ્રોલ પુરાવ્યું પેલા તો 150 નું પુરાવ્યું જો 150 થઈ જાય તો થઈ જાય બાકી વધારે પુરાવાનું છે હા. બાકી વધારે પુરાવાનું થતું નથી ખાલી કરીને આપવાની છે ઓલા આ ગાડી ખાલી કરીને આપવાની છે પેટ્રોલ બચશે નહીં તો અમે કાઢી લેવું બાકી એને હા. ભરી તો આપવાનું નથી. ખાલી કરીને જ આપવાની છે ગમે એ થાય અને તમને બતાવી દઈએ આ દરિયાની અંદર કેપ્ટન જેક સ્પેરો નું શૂટિંગ આયા થયેલું હતું ખોટે ખોટી અફવા ફેલાવો માં ભાઈ તમે અપ્પા છે જ નહીં ભાઈ સાચું છે ભાઈ યા તમારે જો બધા જોવે ને તો અંદર જોયા આવો જાઓ પુષ્પા પિક્ચર નું પુષ્પા 2 નું શૂટિંગ આયા થયેલું છે બરોબર હાલો ચાલો મિત્રો મળીએ હવે આગળ હા. નેક્સ્ટ લોકેશન પર હવે જઈએ છીએ અમે બેટ હવે દ્વારકા. અમે હવે અહીંથી સુદર્શન બેટ સેતુથી દ્વારકા. ડાયરેક્ટ બેટ દ્વારકા જવાના છીએ બન્યા રહેજો વિડીયોની અંદર ચાલો મિત્રો સાગરભાઈને થોડું થોડું પાણી નડે છે અહીંયા હવે સુરત થઈ ગયો છે એકદમ લાલ તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર હા. બીચમાં સમજો તમે એકવાર હવે પણ આ તો ખાલી એક બીચ નું નામ છે અસલી બીચ આપણે તમને હજી આ વિડીયોમાં હા. બના રહેશો બહુ મોટો તમને આગળ બતાવવાના તમને છે બતાવવાના પ્લીઝ ધ છે. સબસ્ક્રાઇબ હા. કરો લાઈક કરો શેર કરો હા, બધું તો કરો. તમને આગળનો બીચ જે મેઇન બીચ છે એ બતાવો આ બી બીચ છે નો ડાઉટ હા. બટ આપણી ચેનલ સાથે સબસ્ક્રાઇબ સાથે જ બન્યા રહેશો હા, વિડીયોમાં બન્યા બન્યા રહેશો તો તમને આનથી બી જોરદાર. મોટો જોરદાર બ્રિજ બતાવવાના છે હા. વિશાલભાઈ આપણી સાથે છે વિશાલભાઈ સમજો તમે એકવાર વિશાલભાઈ શું કહેવા માંગો મોયકન આવો વિશાલભાઈ મોયકન મોઈકન ને હવે મારે ઓલું શું કહેવાય આને એલા એ આને શું કહેવાય પેરાગ્લાઇડિંગ પેરાગ્લાઇડિંગ 1500 સાંભળીને મૂડ મરી ગયું છે 1500 સાંભળી એનું મૂડ મરી ગયું છે ભાઈબંધ નું 1500 સાંભળીને જેના મૂડ છે ને જે છે એ સમજો તમે એકવાર જે હવે. તમે સમજો હવે હા. બિચારો કહે છે કે પાણીમાં છપછપિયા કરી લેવો બાકી પેરાડાયરિંગ કરવું નથી ના, ના, ના ભાઈ પાડે દોસ્તાર આ ભાઈ આ ભાઈબંધને સમજાય ભાઈ આ આ ભાઈબંધ ભાઈબંધ પૂછવા આવે છે જો પણ હવે અત્યારે ટાઈમ નથી હવે ટાઈમ વયો ગયો અરે જઈ આવો સારું બ્લોગ બની અરે જશે ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે હવે જે છે એ સમજો તમે એકવાર હવે એ હું મળ્યું શું મળ્યું સોનું એ એ એ સોનું છે ઓરિજિનલ વેચો એટલે કરોડોમાં આપણે કમાવાના વાતું સાંભળો તમે ખાલી આ દરિયો છે અહીંયા પાછળ જોરદાર
Beach તમે છે. લોકો હાલો, જોયા હાલો, છે આમ બીચ જઈએ, છે હાલો, એમાં અહીંયા. લોકો તમે એક વસ્તુ નોટિસ કરશો કે અહીંયા કોઈ નાતું નથી મતલબ કે જ્યાં કોઈ ના નાતું હોય ને આપણે નાવાનું એવું છે એમ? એટલે- इस बात का क्या लॉजिक है भाई? भाई लॉजिक ये है कि साला जो सब जगह नहाते हैं वहाँ तुम समझ जाओ ना आप બોલો બીજું કયો કાંઈક હવે તમારા બસ શબ્દોમાં વર્ણન હવે કરો. દરિયાનો અમે આનંદ લઈશું તમે અમારી સાથે બન્યા રહ્યો જો બરોબર. એ દોડમાં દેખા રહા હાલો. જુદી ચલને હા બરોબર હાલો. અમે તમને જે રીતના વાત કરી હતી આપણે દરિયાની અંદર અમે બે ભાઈ ભોગી ગયા છીએ હા, જો. ઓલા બે ની ફાટે છે એટલે એ લોકો બંને લ્યા બહાર ઊભા છે હા, જો, તમે ખાલી. પણ ખરેખર અમે જો આમ પાણી અંદર ઊભા છીએ ને એમ મસ્ત ફિલિંગ આવે છે ને એની વાત પૂછો હા, એક આવો સનસેટ અહીંયા થતો હોય જોરદાર. સનસેટ્સ પ્લસ પાણીની અંદર હા, જો ઠંડુ ઠંડુ પાણી ખરેખર યાર મસ્ત આનંદ. તમારે. અમારે થોડુંક અંદર જોરદાર. જવું છે પણ હવે પેન્ટ પડી જાય અને બીચમાં અંદર જતા નથી તો બી થોડાક અંદર જઈએ છે રસ્તાન કરીએ છીએ. હા. આવી જાવ થોડાક બન્યા રહ્યો ચાલો બન્યા રહો બ્લોગમાં. વ્લોગની અંદર બન્યા રહ્યો એ હે હા રાજા હા ભાઈબંધ વિડીયો ઉતારે છે ખાલી અંદર આવું નહીં એને. અંદર આવતા એને બીક લાગે છે સમજ્યા? પાણીથી બહુ બીવે છોકરો અંદર આવતા है तो बीक लगता है. તમારા લડકા દારૂ નહીં શરાબ હા. પીતા હોય. અંદર આવતા રહ્યો ભાઈ. અંદર આવતો રે ભાઈ બૂટ કાઢી હાથમાં શું છે આને શું કહેવાય આ? હાથમાં લઈ લેવાના હોય ભાઈ. અમારા આ લડકાને શરમ બહુ આવતા હે. શરમ બહુ આવતા હોય દર્પણે પછી જો બીક ના મારે જો મરદમાણ આવી ગયો છે પાણીની અંદર હા સમજો તમે એકવાર. આ પેન્ટ બેન્ટ બધું અહીંયા એકવાર પલ્લી ગયું છે તોય અહીંયા પાણીમાં ઊભા છીએ હવે. પણ ખરેખર આનંદ આવ્યો પાણી હા. નાવાનો શોખ તો પૂરો છે પણ અત્યારે રાત પડી ગઈ છે ને હા. એટલે ગાડી લઈને છે ને હા. હજી દ્વારકા પોગવાનું દ્વારકા છે. પૂગવાનું છે 13 કિલોમીટર રસ્તામાં આગું છે ને છે. તરતડી ના જઈએ હા. એના માટે પલળતા નથી હા, એટલે આપણે પલળવાનું છે નાવાનો તમને- program. મેં તમને વાત કરી હતી કે હા. આપણે તમને આનાથી બી વિશેષ હા. કંઈક તમને બીચ બતાવશું બરોબર બન્યા છે. રહો વિડીયોને લાઈક કરો શેર કરો કરો ફોલો કરો Subscribe સબસ્ક્રાઇબ કરો. follow કરો. હા ચાલો હાલો ભાઈ મરદ માં આયો મારો વાઘ આયો. એ આયો. એ વાઘ આયો પગમાં બૂટ લઈને આયો હા. અરે તો આના શું છે શું છે આ બધું શું છે આ?